નમસ્કાર, હું ઉજ્જવલ પટેલ કાવેરી સીડ્સ કંપની વતી વિડીયોના માધ્યમથી સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મારી જોડે ઉપસ્થિત છે ચિરાગ સીડ્સ મોડાસાથી અનિલભાઈ. નમસ્કાર. ગુજરાત હેડ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાંથી ભાવેશભાઈ પટેલ સાહેબ. આજે અહીંયા ગામ મુલુદની અંદર તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી અહીંયા KMH 8333 શિયાળુ મકાઈનું પાક નિદર્શનનો કાર્યક્રમ રાખ્યો હતો, જેની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા. તેમને કાવેરી કંપનીની બધી જ ખાસિયતો, મૂળ મજબૂત છે, ટોચ સુધી ડોડું ભરાયેલું, આકર્ષક નારંગી કલરના એકદમ દાણા, સળિયું એકદમ પતલું, આ બધી જ ખાસિયતો બતાવી. અને એના ઉપરાંત આપણે ખેતીની અંદર એનો બે છોડ વચ્ચેનું કેટલું અંતર રાખવું જોઈએ, જેથી કરીને આપણને શું ફાયદો થઈ શકે એના વિશે અહીંયા રૂબરૂ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. જે તમે જોઈ શકો છો કે એકદમ નજીક આ અંતર જોવા મળી રહ્યું છે, જેની અંદર પડવાનો ભય રહે છે, ડોડું છેક સુધી નથી ભરાતું અને બધા જ પ્રશ્નો અહીંયાથી ઊભા થતા હોય. તો આ યોગ્ય અંતર જે છે એક વેતનું એ 9 ઇંચના અંતરે એનું બતાવવામાં પ્રયત્ન કર્યો છે. અને ખેડૂતોએ બી બહુ આ કંપનીની જે પ્રેક્ટિસ છે એ બહુ પસંદ કરી. ત્યારબાદ અહીંયા અમે એ જ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે દરેક ખેડૂત મિત્રો જો 2 ફૂટનું, 2 લાઈન વચ્ચે 2 ફૂટનું અંતર અને એક વેતે જો મકાઈ મૂકવામાં આવે તો સરસ આ ટાઈપનું આપણું આખું ખેતર તૈયાર થઈ શકે અને છેક ટોચ સુધી દોડા બી ભરાય, મકાઈ બી ના પડે, બધા જ પ્રશ્નો અહીંયાથી સોલ્વ થતા હોય છે. અને આના સિવાય વાત કરું તો અહીંયા બી તમે બતાવો, ઘાસચારો એકદમ ડોડું સુકાઈ ગયું છે, ડોડાનો કલર છોતરાનો એકદમ સુકાઈ ગયો છે અને એનો ઘાસચારો એકદમ લીલો છે, જેથી કરીને એની ડોડાની અંદર પરિપક્વ સારામાં સારું થાય અને સારામાં સારું ઉત્પાદન મળે. તો શિયાળાની અંદર કોઈપણ ખેડૂત ભાઈ આ મકાઈનું વાવેતર કરો અને સારામાં સારું તમને ઉત્પાદન મળશે.